નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ વિષય ઇકોનોમિક્સ માં આજે છેલ્લું સેશન એટલે કે પાર્ટ 9. અગાઉ આપણે 1 થી 8 સેશન સુધી આ ચેપ્ટરનો અભ્યાસ કરેલો છે વિડિયો લેક્ચરની અંદર. હવે આ પાર્ટ આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ છે. અત્યાર સુધીનું ચેપ્ટર જે આપણે ભણ્યા એને આપણે ક્વિક રિવાઇઝ કરી લઈએ, ઝડપથી એનું રિવિઝન કરીએ તો શરૂઆત કરી હતી આપણે પ્રસ્તાવનાથી. અર્થશાસ્ત્ર કહેવાય કોને, અર્થશાસ્ત્ર એટલે શું, એ પ્રસ્તાવનાથી શરૂ કરી અને આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ વિવિધ એરિસ્ટોટલ થી શરૂઆત કરી પશ્ચિમી અર્થશાસ્ત્રીઓમાં, ત્યારબાદ લાયનસ રોબિન્સની વ્યાખ્યા, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, પ્રોફેસર સેમ્યુએલસનની વ્યાખ્યા. આ પશ્ચિમી અર્થશાસ્ત્રીઓના ખ્યાલો આપણે ભણ્યા અત્યાર સુધી. ત્યાર પછી આપણે ભણ્યા ભારતીય અર્થશાસ્ત્રીઓના મતે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા, જેમાં આપણે કૌટિલ્ય અથવા તો ચાણક્યનું અર્થશાસ્ત્ર મુખ્ય ગણાય છે, એના સંદર્ભમાં અભ્યાસ કર્યો. એડમ સ્મિથ કે જે અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ પામેલા છે, એમની વ્યાખ્યાનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે સમજ્યા આ ચેપ્ટરમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ અને બંનેના તફાવતો. ત્યાર પછી અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતીનું શું મહત્વ છે, એ આંકડાકીય માહિતીનું મહત્વ અને એ આંકડાકીય માહિતીને આલેખ અથવા તો આકૃતિમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આલેખ અને આકૃતિ દોરતી વખતે અથવા તો આલેખ અને આકૃતિમાં આંકડાકીય માહિતીને રજૂ કરતી વખતે કઈ કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી પડે છે અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, એનો પણ આપણે 7મા સેશનમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી પાઠ 8 ની અંદર આપણે 3 આકૃતિ અને આલેખના પ્રકારો, સાદી સ્તંભાકૃતિ એટલે કે છૂટાછવાયા સ્તંભો, પાસપાસની સ્તંભાકૃતિ ક્યારે દોરાય એનો ઉપયોગ શું, અને વૃત્તાંશ આકૃતિ કે જેમાં વર્તુળને એક સમષ્ટિ માની અને વર્તુળના ભાગ પાડી અને વર્તુળના અંશ દ્વારા આંકડાકીય માહિતી દર્શાવાય છે, એ વૃત્તાંશ આકૃતિના નમૂના સહિતનો આપણે અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અત્યાર સુધી આપણે ભણ્યા અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. હવે ભણવાનું છે અર્થશાસ્ત્ર વિષયનું આપણા જીવનમાં મહત્વ. તો કોઈ પણ વિષય કે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, રોજિંદા જીવનમાં આપણા અભ્યાસમાં જે આપણે ભણીએ છીએ, એનું આગળ ઉપરની લાઈફમાં પ્રેક્ટિકલ મહત્વ શું છે, જેમ અંગ્રેજી અને ગુજરાતી ભાષા છે તો એનું મહત્વ આપણે જીવનની અંદર જાણીએ છીએ, ગણિતનું મહત્વ આપણે ખબર છે, એવી જ રીતે અર્થશાસ્ત્ર વિષયનું માનવ જીવનમાં અને દેશના અર્થતંત્રમાં શું મહત્વ છે, એ અર્થશાસ્ત્ર વિષયના મહત્વ વિશે આપણે આ છેલ્લો મુદ્દો ભણવાનો છે. તો રોજિંદા જીવનમાં અર્થશાસ્ત્રનું ઘણા બધા પ્રકારે મહત્વ છે. હવે કોઈ પણ બાબતનું મહત્વ જાણવું હોય તો પહેલા એની ઉપયોગિતા સમજવી પડે કે એની ઉપયોગિતા શું છે, અને ઉપયોગિતાના આધારે એનું મહત્વ નક્કી થઈ શકે છે. ઉપયોગિતાના આધારે એના મહત્વનું વર્ણન કરી શકાય છે. તો અહીંયા આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત છે. અર્થશાસ્ત્ર વિષયનું કેટલાક અંશે વ્યવહારિક મહત્વ પણ છે, એનું આર્થિક મહત્વ એટલે કે દેશના અર્થતંત્રમાં પણ એનું વિશેષ મહત્વ, વિશેષ ફાળો, વિશેષ યોગદાન છે, અને વેપાર તથા રોજગારની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું વ્યવસાયિક મહત્વ પણ રહેલું છે. અર્થશાસ્ત્રના મહત્વને આપણે જો સમજવું હોય, અર્થશાસ્ત્રના મહત્વને આપણે જો ભણવું હોય તો 3 પ્રકારે અર્થશાસ્ત્રનું મહત્વ અથવા તો અગત્યતા એ જાણી શકાય છે, ભણી શકાય છે.
અર્થશાસ્ત્રનું વ્યવહારિક જીવનમાં મહત્વ, પ્રેક્ટિકલ લાઈફમાં, એનું આર્થિક દ્રષ્ટિએ ઇકોનોમિકલી મહત્વ દેશના અર્થતંત્રમાં, અને વેપાર ધંધા અને રોજગારની દ્રષ્ટિએ, ઉદ્યોગોની દ્રષ્ટિએ એનું વ્યવસાયિક મહત્વ પણ રહેલું છે. તો સૌથી પહેલા આપણે ભણીશું કે અર્થશાસ્ત્ર વિશેનું વ્યવહારિક મહત્વ કઈ રીતે છે. તો કે આજનો યુગ એ આર્થિક યુગ છે. પ્રવર્તમાન યુગ છે, 21મી સદીનો સમયગાળો છે, એ આર્થિક યુગ તરીકે ઓળખાય છે. હાલનો જે યુગ છે, અત્યારનો જે જમાનો છે, અત્યારનો જે સમયગાળો છે, એ પરિવર્તનનો યુગ ગણાય છે, આર્થિક યુગ ગણાય છે. ઘણી વખત એને આધુનિક યુગ પણ કહી શકાય, 21મી સદીનો સમયગાળો પણ કહેવાય છે, અથવા તો એને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ પણ કહેવાય છે. એટલે કે પ્રવર્તમાન યુગ એ આર્થિક યુગ છે કે જેમાં ઘણા બધા આર્થિક પરિવર્તનો જોવા મળે. આર્થિક એટલે નાણાકીય, નાણાંની લેવડ દેવડ સાથે સંકળાયેલા પરિવર્તનો. આપણે રોકડની લેવડ દેવડમાંથી નોટબંધી પછી, એટલે કે 2016 પછી, અને એમાંય ખાસ કરીને આ કોવિડ-19 ની પરિસ્થિતિ આવતા, કોરોના વાયરસની પરિસ્થિતિ ઉદ્ભવતા, આપણે જે ઓનલાઈન વ્યવહારો કરતા થયા, ઓનલાઈન આર્થિક ટ્રાન્ઝેક્શનો, ઓનલાઈન ખરીદ વેચાણ, ઓનલાઈન નાણાંની ચૂકવણી, બિલની ચૂકવણી, એ બધું કરતા થયા, એક પ્રકારનું આર્થિક પરિવર્તન છે. Amazon Pay ના માધ્યમથી, Google Pay ના માધ્યમથી, Phone Pay ના માધ્યમથી, Paytm ના માધ્યમથી, InstaPay ના માધ્યમથી, ઘણા બધા માધ્યમો દ્વારા આપણે હવે રોકડ લેવડ દેવડને બદલે એ ઓનલાઈન પદ્ધતિએ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા, અથવા તો વિવિધ એન્ડ્રોઈડ મોબાઈલની એપ્લિકેશનોના ઉપયોગ દ્વારા આપણે નાણાંની ચૂકવણી અથવા તો નાણાંની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આપણા રોજબરોજના જીવનમાં બિલની ચૂકવણી એ પણ આ દ્વારા થાય છે. એટલે કહેવાય કે હાલનો યુગ એ આર્થિક યુગ છે, આર્થિક પરિવર્તનોનો યુગ છે. મોટા પ્રમાણમાં આ યુગમાં આર્થિક પરિવર્તનો થઈ રહ્યા છે, એ નાણાકીય ફેરફારો થઈ રહ્યા છે, ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે. અને અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને અસર કરે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને અસર કરે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા રોજિંદા જીવનના પ્રેક્ટિકલ જ્ઞાન અને વર્તનને અસર કરે છે. રોજબરોજના જીવનમાં આપણે જે વ્યવહારિક જ્ઞાન અને વર્તન કરીએ છીએ, વ્યવહારિક જ્ઞાન જે મેળવીએ છીએ, એને અર્થશાસ્ત્ર અસર કરે છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને અસર કરે છે. એટલે એ અલગ અલગ 3 રીતોથી એનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. અર્થશાસ્ત્ર એટલા માટે માનવ જીવનમાં અગત્યનું છે કે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ થાય છે. માનવીના રોજિંદા જીવન સાથે વણાઈ ગયેલું છે. માનવીના રોજિંદા જીવન સાથે એ સંકળાઈ ગયેલું છે. રોજબરોજ માનવી જે પ્રવૃત્તિઓ કરે છે, જે લેવડ દેવડ કરે છે, એની સાથે અર્થશાસ્ત્ર વણાયેલું છે અને એનો અભ્યાસ એ આપણને અસર કરે છે રોજબરોજના જીવનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં. એટલા માટે અર્થશાસ્ત્રનું સૌથી પહેલા આપણે વ્યવહારિક મહત્વ ભણીશું. તો વ્યવહારિક મહત્વની અંદર 2 મુદ્દાઓ છે. એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓની દ્રષ્ટિએ પણ એનું વ્યવહારિક મહત્વ છે, અને બીજું ઐતિહાસિક ઘટનાઓની દ્રષ્ટિએ પણ અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્વ છે. સૌથી પહેલા આપણે ભણીશું આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં અર્થશાસ્ત્રનું શું મહત્વ છે. તો કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે એવી ઘટનાઓ કે જે વૈશ્વિક સ્તરે બને છે, વિશ્વ સ્તરે, વિશ્વ લેવલ, વર્લ્ડ લેવલ. કોઈ એક દેશ પૂરતી કે કોઈ એક રાજ્ય કે કોઈ એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી. વૈશ્વિક સ્તરે એની અસર થાય છે, વિશ્વ સ્તરે એની નોંધ લેવાય છે. સમગ્ર વર્લ્ડ, સમગ્ર વિશ્વ, આખી દુનિયા એનાથી અસર પામે છે. એવી ઘટનાઓ કોઈ ઘટિત થાય તો એવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એને કહેવાય, ઇન્ટરનેશનલ ઘટનાઓ. દાખલા તરીકે કોવિડ-19, કોરોના મહામારી, એ વૈશ્વિક ઘટના છે. સમગ્ર વિશ્વના તમામ દેશો એનાથી અસર પામેલા છે. એકમાત્ર ભારત કે એકમાત્ર ચીન નહીં, બરોબર, વિશ્વના મોટા ભાગના તમામ દેશોને અસર કરે છે.
એવી કોઈ ઘટના ઘટિત થાય, એવો કોઈ બનાવ બને તો એને આંતરરાષ્ટ્રીય ઘટના કે આંતરરાષ્ટ્રીય બનાવ કહેવાય છે. તો અર્થશાસ્ત્રનું મહત્વ આંતરરાષ્ટ્રીય ઘટનાઓના સંદર્ભમાં પણ છે. કઈ રીતે? તો કે વિવિધ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કે ઘટાડો, અથવા તો મૂડીવાદી અને સામ્યવાદી અર્થતંત્ર ધરાવતા દેશો છે એ લોકોનું વલણ, આ બધી અને એ લોકોની નીતિ, આ બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. એની જાણકારી આપણને અર્થશાસ્ત્રના માધ્યમથી મળી રહે છે. અને એમની સાથે આર્થિક વ્યવહારો આગળ વધારવા કે નહીં એ નીતિ નક્કી કરવા માટે અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ થાય છે. અર્થશાસ્ત્ર દ્વારા એ સમજી શકાય છે. તો ફરીથી વિવિધ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે ક્રૂડ ઓઇલ, કાચું તેલ, એના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થાય તો તરત જ આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચેન્જીસ થાય છે, પરિવર્તન થાય છે, ફેરફારો થાય છે. એવી જ રીતે મૂડીવાદી અને સામ્યવાદી દેશો રશિયા અને ચીન, બરાબર, એ લોકો પોતાના વલણમાં કોઈ ફેરફાર કરે, પોતાના આર્થિક નિર્ણયોમાં કોઈ ફેરફાર કરે તો એની અસર પણ એ સમગ્ર વિશ્વમાં થાય છે. તો આવી કોઈ વૈશ્વિક ઘટના ઘટિત થાય, કોઈ આંતરરાષ્ટ્રીય ઘટના ઘટિત થાય તો એમાં થતા વધારા ઘટાડાનો અભ્યાસ, એમાં થતા વલણોનો અભ્યાસ, એમાં થતા ફેરફારોનો અભ્યાસ, એની ટકાવારી શોધી, એની આંકડાકીય માહિતી મેળવી, એના ગ્રાફ પેપર દ્વારા ગ્રાફ બનાવી અને અર્થશાસ્ત્રના માધ્યમથી, એટલે કે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીઓના માધ્યમથી જેનો અભ્યાસ શક્ય બને છે. અને એનો વિગતવાર અભ્યાસ કરી લીધા પછી, એને જાણી લીધા પછી, એને સમજી લીધા પછી એના આધારે એ દેશ સાથે કઈ રીતના વ્યવહારો કરવા, એ દેશ સાથેની આર્થિક નીતિ કેવી રાખવી, ઉદાર રાખવી કે પછી ઉદાર ન રાખવી, એ બધી બાબતોનો નિર્ણય આપણો દેશ કરી શકે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટિત થતી, આંતરરાષ્ટ્રીય લેવલે બનતી વિવિધ ઘટનાઓનો અભ્યાસ કરવામાં પણ અર્થશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. આ એનું પહેલું વ્યવહારિક મહત્વ કે રોજે રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે જે કઈ અગણિત ઘટનાઓ બને છે, બરાબર, રોજે રોજ એવી કેટલીય ઘટનાઓ આખા વિશ્વમાં બને છે, તો એનો અભ્યાસ કરવામાં, એની માહિતી મેળવવામાં, એનું પ્રમાણ વધારો ઘટાડો શોધવામાં અને એની આંકડાકીય માહિતી મેળવવામાં અર્થશાસ્ત્ર ઉપયોગી બની રહે છે. અને આંકડાકીય માહિતી મેળવ્યા પછી પણ એનું વિગતવાર વિશ્લેષણ કરવામાં અર્થશાસ્ત્ર અતિ ઉપયોગી સાબિત થાય છે. આ થઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓની વાત. હવે વ્યવહારિક જીવનમાં બીજું મહત્વ છે અર્થશાસ્ત્રનું, ઐતિહાસિક ઘટનાઓની દ્રષ્ટિએ. ઐતિહાસિક ઘટનાઓ, ઇતિહાસમાં ઘટિત થઈ ગયેલી ઘટનાઓ, ઇતિહાસમાં બની ગયેલા બનાવો, એટલે કે ભૂતકાળમાં જે કંઈ બની ગયું છે એનો અભ્યાસ પણ અર્થશાસ્ત્રના માધ્યમથી થઈ શકે. તો ઐતિહાસિક ઘટનાઓના અભ્યાસમાં પણ અર્થશાસ્ત્ર વિશેષ ભાગ ભજવે છે, મહત્વનો ફાળો આપે છે. કઈ રીતે? તો કે ઐતિહાસિક ઘટનાઓ જેવી કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કે શરૂઆત થવી, આ ઉપરાંત ભારતમાં અંગ્રેજ શાસનનો સમયગાળો શરૂ થવો અને એ દરમિયાન ભારતમાં રાજકીય ઉથલપાથલ સર્જાવી, રાજાશાહી શાસનનો અંત આવવો અને એ રાજકીય ઉથલપાથલને લીધે જે કંઈ દેશના અર્થતંત્ર ઉપર ભૂતકાળમાં આર્થિક પરિવર્તનો સર્જાયા, જેવા કે ભાવ વધારો કે ફુગાવો ઊંચો જવો, ઊંચા કરવેરાની નીતિ અમલમાં આવી અથવા તો અછત, આ બધા પરિબળોનો અભ્યાસ એ અર્થશાસ્ત્રના માધ્યમથી કરી શકાય છે. ફરીથી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે ઐતિહાસિક ઘટનાઓનું પણ વિશ્લેષણ કરી શકીએ છીએ. ઐતિહાસિક ઘટનાઓ એટલે મેં તમને સમજાવ્યું એમ ભૂતકાળમાં ઘટિત થઈ ગયેલી ઘટનાઓ, ઇતિહાસમાં બની ગયેલા બનાવો, ઇતિહાસમાં અગાઉના સમયમાં, પહેલાના સમયમાં. દાખલા તરીકે ભારતમાં ઈસવીસન 1600 ની આજુબાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ વેપાર ધંધા અર્થે, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાની સાથે જ દેશમાં અર્થતંત્રમાં અને દેશ ઉપર અંગ્રેજ શાસનનો પાયો નખાણો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆતના સમયથી જ દેશમાં રાજકીય પરિવર્તનો પણ થવા માંડ્યા, એટલે કે રાજાશાહી શાસનનો અંત આવ્યો, અંગ્રેજ શાસન ધીમે ધીમે શરૂ થયું અને અંગ્રેજોની ભાગલા પાડવા અને રાજ કરવાની નીતિને કારણે રાજાઓ વચ્ચે અંદર લડાઈ થઈ અને અંગ્રેજ શાસનનો દેશમાં પાયો નખાણો. ઐતિહાસિક ઘટના છે, ભૂતકાળની ઘટના છે, પહેલાની ઘટના છે. પણ એના પરિણામે
એના લીધે દેશમાં ઘણા બધા આર્થિક પરિવર્તનો પણ સર્જાયા એ સમયે. તો એ જે તે સમયે ભૂતકાળમાં ભારત દેશના અર્થતંત્રમાં જેટલા પણ આર્થિક પરિવર્તનો સર્જાણા, જેવા કે એ સમયે જીવન જરૂરી ચીજવસ્તુમાં ખૂબ જ ઊંચો ભાવ વધારો નોંધાયો, ફુગાવાનો દર ઊંચો ગયો, દેશમાં રાજકીય સ્થિરતા ન હોવાથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ, અછતની પરિસ્થિતિ સર્જાઈ, જીવન જરૂરી ચીજવસ્તુમાં ઊંચા કરવેરા લાદવાની નીતિ અંગ્રેજોએ શાસનમાં અમલમાં મૂકી અને એ રીતે ખેડૂતો પાસેથી, વેપારીઓ પાસેથી, દેશની પ્રજા અને મધ્યમ વર્ગ પાસેથી ખૂબ જ ઊંચા પ્રમાણમાં કરવેરાઓ વસૂલવામાં આવ્યા. આ બધા આર્થિક પરિવર્તનો કે જે ભારત દેશના અર્થતંત્રમાં ભૂતકાળમાં બની ગયેલા છે, એની અસરો શું થઈ, એની અસરો દેશ ઉપર હકારાત્મક રહી કે નકારાત્મક રહી, એ બધી બાબતોનો અભ્યાસ કરવામાં અર્થશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. એટલે એકલું માત્ર આંતરરાષ્ટ્રીય ઘટનાઓના સંદર્ભમાં જ નહીં, પરંતુ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભમાં પણ એ ઘટનાઓનો અભ્યાસ કરવામાં, એની આંકડાકીય માહિતી મેળવવામાં, એનું વિશ્લેષણ કરવામાં, એનો વિગતવાર અભ્યાસ કરી એના પરથી તારણો કે નિર્ણયો મેળવવામાં અર્થશાસ્ત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એ વ્યવહારિક મહત્વની દ્રષ્ટિએ આપણે એના બે પેટા મુદ્દાઓ ભણ્યા. હવે આપણે આર્થિક મહત્વ, તો અર્થશાસ્ત્ર છે અર્થ સાથે સંકળાયેલું શાસ્ત્ર, નાણાંની લેવડ દેવડ સાથે સંકળાયેલું શાસ્ત્ર, એટલે એનું આર્થિક મહત્વ તો હોવાનું અને હોવાનું જ આ આપણે સમજી ચૂક્યા છીએ. અર્થશાસ્ત્ર એ માનવીના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણે કૌટિલ્ય એટલે કે ચાણક્યની વ્યાખ્યામાં પણ ભણી ગયા કે અર્થ એટલે નાણું, કંઈક મેળવવું, મનુષ્યની આખરી વૃત્તિ, મનુષ્યની આખરી ઈચ્છા અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, અને એ ભૂમિના, એ જમીનના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે ખૂબ જ પ્રાચીન કાળથી, આશરે અંદાજિત 2500 વર્ષ પહેલા, એ 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ કે ચાણક્યએ આ વ્યાખ્યા આપેલી છે. હવે શા માટે આ વ્યાખ્યાનો આપણે અહીંયા આધાર લીધો? તો કે એ સમયે એમને અર્થશાસ્ત્રને નાણાં સાથે જોડી દીધું. ખૂબ જ પહેલે કૌટિલ્ય કે ચાણક્યના સમયમાં, એ જે તે સમયથી, ખૂબ જ પ્રાચીન કાળથી, સદીઓથી અર્થશાસ્ત્રનો સંબંધ આર્થિક પ્રવૃત્તિઓ સાથે રહેલો છે. સદીઓથી, સૈકાઓથી, પ્રાચીન સમયથી, ઘણા બધા વર્ષોથી અર્થશાસ્ત્ર આર્થિક બાબતો સાથે સંકળાયેલું છે. અને એટલે જ અર્થશાસ્ત્રમાં ઘટિત થતી કોઈ પણ બાબતનું એ આર્થિક મહત્વ પણ રહેલું છે. તો અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ આપણે બે રીતે વર્ણવી શકીએ. નંબર 1, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. રોજબરોજ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં જે વ્યક્તિગત નિર્ણયો લે છે, એ નિર્ણયો લેવામાં પણ અર્થશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. માનવીની રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે બચત, મૂડીરોકાણ, આવક અને ખર્ચ વગેરે સાથે અર્થશાસ્ત્રને સીધો સંબંધ છે. તો વગેરે સાથે સંકળાયેલા કોઈ પણ સીધા કે આડકતરા નિર્ણયો લેવા માટે દેશના મોટા ભાગના લોકોને, દેશની મોટા ભાગની પ્રજાને આ બધી બાબતોના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર એ મદદરૂપ અને ઉપયોગી સાબિત થાય છે. દેશની મોટા ભાગની વસ્તી, દેશના મોટા ભાગના લોકો કે જેઓ પોતાના રોજિંદા જીવનમાં, પોતાના રોજબરોજના જીવનમાં, પોતાની પ્રેક્ટિકલ લાઈફમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, આવક મેળવવાની કે મળેલી આવકને ખર્ચ કરવાની, અથવા તો ઉત્પાદન કાર્ય કરવાની, આવકમાંથી ખર્ચ બાદ કરતા વધેલી રકમનું બચત કે મૂડીરોકાણ કરવાની, આવી રોજિંદા જીવનમાં નાણાં સાથે સંકળાયેલી જેટલી પણ પ્રવૃત્તિઓ માનવી કરે છે, એના નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર એને મદદરૂપ અને ઉપયોગી સાબિત થાય છે. દેશની મોટા ભાગની વસ્તી, દેશની બહુમતી પ્રજાને આ બાબત લાગુ પડે છે. કોઈ એક વર્ગ કે એક રાજ્ય પૂરતી વાત નથી, પણ દેશના મોટા ભાગના લોકો કે જે રોજિંદા જીવનમાં બધી પ્રવૃત્તિઓ કરતા જ હોય છે, નાના પાયે કે મોટા પાયે, વધતા ઓછા અંશે, બરાબર, વધારે પ્રમાણમાં કે થોડા પ્રમાણમાં,
ઉત્પાદન, ખરીદ વેચાણ, લેવડ દેવડ, આવક અને ખર્ચ, બચત અને મૂડીરોકાણ, આવી જે કઈ પ્રવૃત્તિઓ એ રોજિંદા જીવનમાં થાય છે, બચત કેટલી કરવી, એનું ક્યાં મૂડીરોકાણ કરવું, ક્યાંથી વધુ સારો વળતરનો દર મળી રહેશે, વેપારી હોય તો વેપારીને કેટલું ઉત્પાદન કરવું, એ ઉત્પાદન ખર્ચ કેટલો લાગશે, એની સામે એને આવક કે નફા સ્વરૂપે કેટલી રકમની પ્રાપ્તિ થશે, આ બધી જ બાબતો નક્કી કરવામાં અને એના વિશેના રોજે રોજ નિર્ણયો લેવામાં, એ નિર્ણય પ્રક્રિયામાં, આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં અર્થશાસ્ત્રનો આધાર લેવામાં આવે છે, અર્થશાસ્ત્રને પાયારૂપ માનવામાં આવે છે અને એટલા માટે રોજબરોજના વ્યક્તિગત જીવનના આર્થિક નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્રનું વિશેષ આર્થિક મહત્વ રહેલું છે. ત્યાર પછી હવે આપણે જોઈશું આર્થિક મહત્વનો બીજો પોઈન્ટ, તો કે સરકારી નીતિઓને સમજવા માટે. સરકાર જે કઈ નીતિઓ નક્કી કરે છે, સરકારની આર્થિક નીતિઓને સમજવા માટે અને રોજબરોજના જીવન ઉપર એ નીતિઓની થતી અસરોને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્વનો બની રહે છે. દેશની કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર માનવ જીવનને લગતા, માનવ જીવનને અસર કરતા રોજે રોજ જે આર્થિક નિર્ણયો લે છે, વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરવો, રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટમાં વધારો કે ઘટાડો કરવો, નાની બચતો પર કે પ્રોવિડન્ટ ફંડ ઉપર વ્યાજ દર વધારવો કે ઘટાડવો, આવા સરકાર જે નિર્ણયો કરે છે, દેશની કેન્દ્ર સરકાર હોય તોય ભલે અને વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો હોય તો પણ ભલે, એ રાજ્ય અને કેન્દ્ર સરકારો દેશની આર્થિક બાબતોને લગતા જે કઈ નિર્ણયો કરે છે એને સમજવા માટે અને એ નિર્ણયોની રોજિંદા જીવન ઉપર, માનવ જીવન ઉપર કેવી અસર પડશે એનો અભ્યાસ કરવા માટે અને એની સમજૂતી મેળવવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી અને મહત્વનો બની જાય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે દેશની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં વધારો કે ઘટાડો કરે, તેની સીધી અસર એ દેશના લોકોના બચત અને મૂડીરોકાણના કાર્ય ઉપર થાય છે. તો આ કાર્ય એ કેન્દ્ર સરકાર હસ્તકનું કાર્ય છે, કેન્દ્ર સરકાર દ્વારા થતું કાર્ય છે. રેપો રેટ કે રિવર્સ રેપો રેટ નક્કી કરવો અને ઘટાડવો એ તમામ આર્થિક વ્યવસ્થા દેશની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ સંભાળે છે, પણ એની સીધી અસર લોકોના જીવન ઉપર થાય છે. દાખલા તરીકે આરબીઆઈ વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરે તો એની સીધી અસર લોકોના બચત અને મૂડીરોકાણના કાર્ય પર પડે છે. વ્યાજ દર વધે તો લોકો સામે બચતો પણ વધારે છે, મૂડીરોકાણ પણ વધારે છે. વ્યાજ દર ઘટે તો બચત અને મૂડીરોકાણના પ્રમાણમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તો આવી રીતે સરકારના આર્થિક નિર્ણયોને અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી આર્થિક નીતિઓને સમજવા માટે અને રોજબરોજના જીવન ઉપર પડતી એની અસરોનો અભ્યાસ કરવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું અને ઉપયોગી બની રહે છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે અર્થશાસ્ત્રનું વ્યવસાયિક મહત્વ. એની અંદર કોઈ પેટા મુદ્દાઓ નથી. વ્યવસાયિક મહત્વ એ સીધું જ આપણને દર્શાવી દીધેલું છે. તો કે મૂળભૂત રીતે એ અર્થશાસ્ત્ર આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ બનતું હોવાથી એનું વ્યવસાયિક મહત્વ પણ રહેલું છે. આખરે તો અર્થશાસ્ત્ર શું છે? આપણે જોઈ ગયા કે આર્થિક નિર્ણયોનું શાસ્ત્ર, આર્થિક બાબતો સાથે સંકળાયેલું શાસ્ત્ર. માનવી પોતાના રોજિંદા જીવનમાં જે કઈ રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, ઉત્પાદન, આવક, ખર્ચ, બચત, મૂડીરોકાણ વગેરે, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર. માનવીની આર્થિક લેવડ દેવડોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો કે પાયાની રીતે, મૂળભૂત રીતે તો અર્થશાસ્ત્ર એ આર્થિક નિર્ણયો સાથે સંકળાયેલું છે, આર્થિક બાબતો સાથે સંકળાયેલું છે. એટલે એનું ધંધા, વેપાર, રોજગાર અને ઉદ્યોગોની દ્રષ્ટિએ વ્યવસાયિક મહત્વ પણ રહેલું છે. દેશના તમામ પ્રકારના, નાના પાયા પરના હોય કે મોટા પાયા પરના હોય કે કંપનીઓ હોય, એ તમામ પ્રકારના ધંધા, વેપાર અને રોજગાર કે વ્યવસાય ઉપર એ અર્થશાસ્ત્ર વિશેષ અસર કરે છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ પણ અર્થશાસ્ત્રનું મહત્વ આપણે સમજવા જેવું છે. કારણ કે આર્થિક જગતમાં રોજે રોજ કોઈ એક માનવી 4 પ્રકારની ભૂમિકાઓ ભજવે છે. કઈ કઈ 4 પ્રકારની? તો કે માનવી, એકનો એક માનવી પોતે ગ્રાહક તરીકે હોય બજારમાં, પોતે વેપારી તરીકે પણ કાર્ય કરી શકે, પોતે શ્રમિક તરીકે પણ વર્તી શકે
અને પોતે ઉત્પાદક તરીકે પણ કાર્યરત હોય છે. તો આ ચાર પ્રકારની ભૂમિકાઓ એ માનવી પોતાના રોજિંદા જીવનમાં ભજવે છે. તો આ ચારે ચાર પ્રકારની ભૂમિકામાં એટલે કે એકનો એક વ્યક્તિ એક જગ્યાએ પોતે ધંધાનો માલિક હશે તો એ માલિક તરીકે કાર્ય કરે છે. બજારમાં જ્યારે વસ્તુ ખરીદવા જાય પોતાની જીવન જરૂરિયાતની ત્યારે એ જ માનવી ત્યાં ગ્રાહક સ્વરૂપે વર્તે છે તો ત્યાં એ ગ્રાહકનું કાર્ય ભજવશે. વપરાશ કરશે ત્યારે વપરાશકર્તા બનશે. તો આ રીતે એકનો એક માનવી ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે, અન્યત્ર બીજે ક્યાંય નોકરી કે વ્યવસાય કરતો હોય તો ત્યાં શ્રમિક તરીકે એ ભાગ ભજવે છે. અને આ દરેક પ્રકારની ભૂમિકામાં એને ઓછા ખર્ચે મહત્તમ વળતર મળી રહે એ માટે અર્થશાસ્ત્ર કાર્ય કરે છે. એટલે કે ન્યૂનતમ ખર્ચે, ન્યૂનતમ ઓછામાં ઓછા ખર્ચે અને અધિકતમ એટલે કે મહત્તમ વધુમાં વધુ વળતર મળી રહે, વધુમાં વધુ લાભ મળી રહે, કઈ રીતે મળી રહે એવા સિદ્ધાંતો અર્થશાસ્ત્ર રજૂ કરે છે અને એનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત ધંધા અને વ્યવસાયને લગતી વિવિધ બાબતો જેવી કે ધંધામાં કયા સમયે કેટલા માલ સામાનનું ઉત્પાદન કરવું, એની પાછળ કેટલો ખર્ચ થશે, એમાંથી મળતી આવક કે નફો કેટલો હશે, આ ઉપરાંત દરેક ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ કે માલ સામાનના ભાવ કેટલા રાખવા, એ ભાવ નિર્ધારણ કરવામાં, એના માંગ અને પુરવઠા વચ્ચે સાંકળ જાળવવામાં, આ ઉપરાંત ધંધામાં કે રોજગારમાં કે કંપનીમાં રહેલા શ્રમિકોનું વેતન નક્કી કરવામાં, વેતન નિર્ધારણમાં પણ અર્થશાસ્ત્ર ઘણા બધા અંશે મહદઅંશે એ મહત્વનો ભાગ ભજવે છે. તો કે ધંધા અને વ્યવસાયને લગતી બાબતો જેવી કે માંગ અને પુરવઠો, આવક અને ખર્ચ, શ્રમિકોનું વેતન નિર્ધારણ, ચીજવસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ, આ બધી બાબતોમાં વ્યવસાયિક દ્રષ્ટિએ પણ અર્થશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. તો આ રીતે અર્થશાસ્ત્રનું માનવ જીવનમાં મહત્વ ત્રણ રીતે આંકી શકાય છે. એનું વ્યવહારિક મહત્વ પણ છે, આર્થિક મહત્વ પણ છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ એનું ધંધાકીય મહત્વ પણ રહેલું છે. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 1 ની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. તો આ ચેપ્ટરમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિના અર્થ અને તફાવતથી શરૂ કરી અને ત્યારબાદ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, ત્યારબાદ ભારતના સંદર્ભમાં ચાણક્ય કે કૌટિલ્યની વ્યાખ્યા, ત્યાર પછી પશ્ચિમી અર્થશાસ્ત્રીઓમાં લાયનસ રોબિન્સ, એડમ સ્મિથ, એરિસ્ટોટલ, સેમ્યુએલ્સન, પ્રોફેસર માર્શલની વિવિધ વ્યાખ્યાઓ ભણ્યા. જે બધું જ આપણને ટૂંકા પ્રશ્નો 2 અને 3 અને 1 માર્ક્સની દ્રષ્ટિએ ચેપ્ટરમાં વિશેષ મહત્વનું સાબિત થાય છે. આગળ ઉપર ફરી મળીશું એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે.